સુરે સીધી ઉભી રે પ્રેમ વાકી તૂટી જા મારે ઓલી છબી તક સુરે સીધી ઉભી રે પ્રેમ વાકી તૂટી જા હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે જવાનું છે ગોલીડા. તો ગોલીડા છે સપ્તાહ સંગી દાદાએ, તો અમે ત્યાં જઈએ છીએ. અને ધાર્મિક આવી ગયો છે એ માનસીને હથવારો કરવા, એટલે માનસી અહીંયા દુકાને બેસે છે અને ધાર્મિક આવ્યો છે હથવારો કરવા. ધાર્મિકને વેકેશન પડ્યું કા કાંઈક ભાગ ભાગ ખાઈ છે ને રહેજે, ભાગ તો ખાઈશ ને. ધમાન ઘરની દુકાન છે એટલે ભાગ જ ખાઈજા રાખે છે ને. હાલો તો શેઠ થઈ ગયા તૈયાર, તો આપણે જઈશું હવે. તો જો હવે વાસંગ દાદાના મંદિરે પૂગી ગયા છે ને, જો ગાડી લઈને હવે હાલવા માંડ્યા છે. મોર મને ઉતાર દીધી, તો અહીંયા છે સપ્તાહ. તો હાલો આપણે ત્યાં જઈને મળીશું સપ્તાહમાં. Oh,
શરણાગતિની જગ્યા છે. ચમત્કાર બિલકુલ નથી. આ તો શરણાગતિની જગ્યા. અહીં આવી અને તમે આશ્રિત બની જાઓ, શરણાગત થઈ જાઓ. આ ચમત્કારમાં માણસો બહુ માને, પણ જગતમાં રોજ સૂર્ય ઉદય પામે મોટામાં મોટો ચમત્કાર. આપણે રોજ જાગીએ છીએ, આ મોટામાં મોટો ચમત્કાર. આપણને બપોર થાય, સાંજ પડે, સવાર પડે એટલે ભૂખ લાગે, આ મોટામાં મોટો ચમત્કાર. આપણે રાત્રે સૂઈ જઈએ અને સવારમાં જાગીએ, કલ્પના કરો અને જાગો એટલે આપણને બધું યાદ રહે છે ને, આ મોટામાં મોટો ઈશ્વરનો ચમત્કાર. ચમત્કારને ક્યાં ગોતવા જાઓ? હું તો ઘણા સમયથી, ઘણા વર્ષોથી આ જગ્યામાં આવું છું. તો જો પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે, આ બધા ઊભા થઈ ગયા છે, આ બાજુ જણ ને બધા. તો આપણે અહીં દર્શન કરી લઈએ. હાલ જો હવે બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. એ રીતે ઠામડા ખવડાવે બધા લૂસવા બેસી. આવડી મોટી જગ્યા છે વાસંગી દાદા. હવે જણનો વારો આવ્યો ભાઈ બધાને જમવાનો. આ બાજુ બેનો બધાએ જમી લીધું. આ બાજુ પાણી પીવાનું, ઠામડા ધોવાનું બધું એ બાજુ છે. જો ઘડીક આ બાજુ બહાર આવી આવ્યા હતા, બધા આરામ કરવા માંડ્યા છે. જમીન હવે તો જો જમી લીધું ને, હવે જાઉં ઘરે. તો જો જણ ઠામડા કરે. આ બાજુ જો નકરા વાહન હવે બધા ઘરે વ્યાજ છે. તો નકરા વાહન જ પડ્યા છે. પ્રસાદી લઈ લઈને વ્યા જાય બધા. બસ